તો સુરતમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। અવિરત વરસાદને કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। ઉધના નવસારી રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા છે। મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। કેટલાક વાહન ચાલકોએ પોતાના વાહન પરત વાળવા પડ્યા છે। તો લિંબાયત અને ડિંડોલી ગરનાળામાં પાણી ભરાઈ ગયા છે। તો મુખ્ય માર્ગ પર આ પાણી ફરી વળતા રાહદારીઓ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। તો સુરતમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ ખાબક્યો છે અને વરસાદી માહોલમાં અનેક એવા વિસ્તારો છે જ્યાં પાણી ભરાઈ ગયા છે અને આ પાણી ભરાઈ જવાથી રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે। હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેના પગલે વહેલી સવારથી સુરત શહેરમાં અતિભારે વરસાદ છે તે પડી રહ્યો છે, જેના પગલે હાલ અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સ્થિતિ સર્જાય છે। હાલ જે પ્રમાણેના દ્રશ્યો આપ જોઈ શકો છો, સુરતના ઉધના નવસારી રોડ પરના છે કે જ્યાં દર વર્ષે ચોમાસા દરમિયાન આ પ્રકારની સ્થિતિ સર્જાય છે, ત્યારે ચાલુ વર્ષે પણ જે વરસાદી પાણીનો ભરાવ છે તે હાલ જોવા મળી રહ્યો છે। જે ઉધનાથી નવસારી જવાનો મુખ્ય માર્ગ છે તે માર્ગ ઉપર આ પ્રમાણે વરસાદી પાણી ભરાયા છે। જોકે કોર્પોરેશનની ટીમ હાલ સ્થળ પર આવી પહોંચી છે અને જે પાણી નિકાલની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। હાલ વરસાદનું જોર ઘટ્યું છે, જેના કારણે જે પાણી ઓસરવાની શરૂઆત થઈ છે, જેના કારણે વાહન ચાલકોને રાહત મળી રહે તેમ છે। પરંતુ વહેલી સવારથી જે શહેરમાં પડી રહેલા અતિ ભારે અને અવિરત વરસાદના કારણે શહેરના અલગ અલગ વિસ્તારોમાં આ પ્રમાણેની જે તસવીરો છે તે હાલ સામે આવી રહી છે, જેમાં ઉધના નવસારી રોડ છે, વેસુ વિસ્તાર છે સહિતના જે અલગ અલગ વિસ્તારો છે કે જ્યાં નીચાણવાળા વિસ્તારો વધુ પ્રભાવિત થયા છે। તો આ સાથે જ અંડરપાસની અંદર પણ પાણી ભરાઈ જવાના કારણે જે વાહન વ્યવહાર પર તેની સીધી અસર પહોંચી છે। હજી હાલ આ પ્રમાણે વરસાદી પાણીનો ભરાવ છે તે યથાવત છે, પરંતુ તેના નિકાલ માટેની જે વ્યવસ્થાઓ છે તે હાલ કરી દેવામાં આવી છે। જોકે જોઈ શકાય છે કે મુખ્ય માર્ગ પર જ્યારે આ પ્રમાણે પાણીનો ભરાવ થયો છે ત્યારે વાહનોની પણ લાંબી કતારો જોવા મળી રહી છે અને એક રીતે ટ્રાફિક જામ જેવી સ્થિતિનો સામનો વાહન ચાલકોએ કરવો પડી રહ્યો છે। હવામાન વિભાગ તરફથી જે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેને લઈને તંત્ર તરફથી પણ સંપૂર્ણ તૈયારીઓ હાલ કરી લેવામાં આવી છે। જ્યાં પરિસ્થિતિ વધુ વિકટ બને તે પરિસ્થિતિને પહોંચી વળવા માટે જે ટીમો છે તે પણ હાલ સુસજ્જ કરી દેવામાં આવી છે। જ્યારે ખાસ કરીને જે ભારેથી અતિ ભારે વરસાદ હજી પણ પડી શકે છે તેવી સંભાવનાના પગલે જે અધિકારીઓ છે એ અધિકારીઓની રજા પણ હાલ જે છે તે રદ કરવામાં આવી છે, કારણ કે જ્યારે રેડ એલર્ટ જાહેર કરાયું છે ત્યારે સ્વાભાવિક છે કે વધુ વરસાદ પડે તો અનેક વિસ્તારોમાં જે પાણી ભરાવની સ્થિતિ સર્જાય છે અથવા તો જળબંબાકાર જેવી સ્થિતિ પણ સર્જાવાની શક્યતાઓ રહેલી છે અને તેવા સંજોગોની અંદર રાહત કામગીરી કરવી પણ જરૂરી બની પડે છે। ત્યારે લોકોની અગવડતાને હાલાકી ન પડે તે માટે સુરત મહાનગરપાલિકા તંત્ર તરફથી જે જ્યાં જ્યાં વરસાદી પાણી ભરાય ત્યાં પાણીનો તરત ધોરણે નિકાલ થાય તે માટે એની સંપૂર્ણ સૂચનાઓ છે તે હાલ આપી દેવામાં આવી છે। પરંતુ હાલ રેડ એલર્ટ જાહેર કરાયું છે ત્યારે સુરતમાં હજી પણ અતિ ભારેથી ભારે વરસાદ છે તે પડવાની શક્યતાઓ છે તે હાલ રહેલી છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।